સાંવરિયા શેઠ ઇતિહાસ. રાજસ્થાનના રાજાઓના રજવાડાઓની શાન તેમના રાજ મંદિરોના કારણે રહી છે. ત્યારે આવા ધાર્મિક સ્થાનમાંથી એક એવું મંદિર છે. સાંવલિયાજીનું લગભગ 450 વર્ષ જૂનો ઇતિહાસ છે. સાંવરિયા શેઠ મંદિરનો સાંવરિયા શેઠના અદ્ભુત અને વિશાળ મંદિરની રચનાની વાત કરીએ તો ગુલાબી રંગના પથ્થરોથી બનેલી દિવાલો પર અતિ સુંદર કોતરણી કામ અને સ્તંભો પર પ્રાચીન વાસ્તુકલા પ્રમાણેનું નકશીકામ જોવા મળે છે. મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણની કાળા પથ્થરથી બનેલી આધ્યાત્મિક સુંદર મૂર્તિ આવેલી છે. તો ભાદસોડા ખાતે શ્રી સાંવલિયાજી પ્રાગટ્ય સ્થળના નામની પ્રસિદ્ધ એવા આ સ્થાન સાથે સાંવરિયા શેઠની 3 પ્રતિમાઓની ઉદ્ગમનો ઇતિહાસ જોડાયેલો છે. 1961થી મંદિરના નિર્માણ અને ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. મંદિરનું શિખર 36 ફૂટ ઊંચું બનાવવામાં આવ્યું છે, જેના પર 1978માં ધ્વજારોહણ અને 2011માં સ્વર્ણ જડિત કળશ અને ધ્વજારોહણ કરાયું હતું. લાખો ભક્તો સાંવરિયાજીના દર્શને આવ્યા હતા. ત્યારે દર મહિને શ્રી કૃષ્ણ પક્ષની ચતુર્થીએ સાંવરિયાજીનું દાનપાત્ર ખોલવામાં આવે છે અને તેના બીજા દિવસે અમારે સાંજે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. ક્યાં આવ્યું સાંવરિયા શેઠ મંદિર? રાજસ્થાનમાં ચિત્તોડથી 41 કિલોમીટર દૂર મંડફિયામાં ભગવાન શ્રી કૃષ્ણનું ધામ સાંવરિયા શેઠ આવેલું છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ અદ્ભુત અને ચમત્કારિક મંદિરના દર્શન કરવા આવે છે. આ મંદિર વ્યાપારીઓ માટે સૌથી વધારે મહત્વ ધરાવે છે, જે પોતાના બિઝનેસને આગળ વધારવા માંગે છે, તે બિઝનેસમાં સફળ થવા માંગે છે. આપ કોઈ પણ સમયે સાંવરિયાજી આવો તો આપણે દર્શનાર્થીઓની ભીડ મળશે જ મળશે. સાંવરિયા શેઠ કેવી રીતે પહોંચવું? જો આપ રાજસ્થાનની આસપાસ રાજ્યો જેવા કે ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, હરિયાણા કે ઉત્તર પ્રદેશમાં રહો છો તો સાંવરિયા શેઠ મંદિરે દર્શન કરવા સરળતાથી આવી શકો છો. હવાઈ માર્ગ, રેલવે કે પછી સડક માર્ગે સાંવરિયાજી પહોંચી શકાય છે. રેલવે માર્ગ. જો આપ સાંવરિયાજી જવા માટે રેલવે પસંદ કરો તો ચિત્તોડગઢ સ્ટેશન સુધી પહોંચવાનું રહે છે. ત્યાંથી સડક માર્ગે ટેક્સી દ્વારા સાંવરિયા શેઠ મંદિરે જઈ શકાય છે. ચિત્તોડગઢ રેલવે સ્ટેશનથી સાંવરિયા શેઠ મંદિર માત્ર 33 કિલોમીટરની અંતરે આવેલું છે. સડક માર્ગ. જો આપ સડક માર્ગેથી સાંવરિયાજી પહોંચવા ઈચ્છો છો તો આપ પ્રાઇવેટ વેહિકલ દ્વારા જઈ શકો છો. ગુજરાતની ઉદયપુરના રસ્તે આપ સાંવરિયાજી જઈ શકો છો અથવા ગુજરાતની રાજસ્થાનના ચિત્તોડ પાસે બસ દ્વારા પણ મુસાફરી કરી શકો છો. હવાઈ માર્ગ. હવાઈ માર્ગે આવવા ઈચ્છનારા લોકો માટે સૌથી નજીકનું એરપોર્ટ છે ઉદયપુરનું એરપોર્ટ, જે મંદિરની 60 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંથી આપ ટેક્સી દ્વારા સાંવરિયા શેઠ મંદિર સુધી પહોંચી શકો છો. ભગવાન સાથે ભાગીદારી. સાંવરિયા શેઠને લોકો સાંવલિયાજી તરીકે પણ બોલાવે છે અને ભગવાનના આશીર્વાદ માટે, તેમના દર્શન અને દાન પુણ્ય માટે સાંવરિયાજી આવતા હોય છે. માન્યતા છે કે અહીં ભગવાનને ભાગીદાર બનાવવાની નોકરી, ધંધા અને બિઝનેસમાં વૃદ્ધિ થાય છે. એટલે જ વેપારીઓ અહીં આવીને ભગવાન આગળ પોતાની માનતા માનીને જાય છે અને પોતાના વ્યવસાય કે વેપારમાં સાંવરિયાજીને પોતાના પાર્ટનર બનાવે છે. ત્યારબાદ જ્યારે વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થાય છે ત્યારે સાંવરિયાજીના દર્શને આવી તેમને હિસ્સો ચડાવે છે. સાંવરિયાજી કે મીરાબાઈના ગિરધર ગોપાલ કૃષ્ણ કાનુડાના પરમ ભક્ત મીરાબાઈનો સંબંધ સાંવરિયા શેઠ મંદિર સાથે હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે મીરાબાઈ સાંવરિયા શેઠે જ પોતાના પતિ માનતા હતા અને મીરાબાઈ પોતાની પાસે જે ગિરધર ગોપાલ કનૈયાની મૂર્તિ રાખતા હતા, સાંવરિયા શેઠ મંદિરમાં અદ્દલ એવી જ મૂર્તિ બિરાજમાન છે. સાંવરિયાજી સાથે જોડાયેલી લોકકથા. મીરાબાઈની જેમ એ પણ એક પરમ ભક્ત સંત હતા, દયારામ, જેમની પાસે પણ કૃષ્ણની આવી જ મૂર્તિઓ હતી. ઔરંગઝેબની મુગલ સેના જ્યારે મેવાડ રાજ્યના મંદિરો તોડી રહી હતી ત્યારે તેમને આ મૂર્તિઓ વિશે ખબર પડી અને ત્યારે દયારામજીએ આ ત્રણેય મૂર્તિને બાગુંડ ભાદસૌડાના છાપરામાં એક ઝાડ નીચે છુપાવી દીધી. વર્ષ 1840માં મંડફિયામાં રહેનારા ભોલારામને સ્વપ્ન આવ્યું કે
ભાંગુંડ બાંધ સોડાના સાપરામાં મૂર્તિઓ છે અને ત્યાં ખોદકામ કરવામાં આવ્યું તો સપનું હકીકત સાબિત થયું. આ ત્રણેય મૂર્તિઓમાંથી એક મૂર્તિ તે સ્થળે સ્થાપિત કરવામાં આવી, બીજીને વાદસૌડા લઈ જવામાં આવી અને ત્રીજી મૂર્તિ માટે મંદિર બનાવવામાં આવ્યું હતું. સાંવળિયા શેઠ મંદિર. સાંવળિયા શેઠ મંદિરના દર્શનનો સમય. સાંવળિયા શેઠ મંદિરના દર્શન માટે સવારે 5 થી બપોરે 12 વાગ્યા સુધી અને બપોરે 2:30 રાતના 11 વાગ્યા સુધીનો સમય છે. જ્યારે સવારે 5:30 વાગે મંગળ આરતી અને સવારે 10 વાગે રાજભોગ. દરરોજ બપોરે 12:15 થી 2:30 સુધી ભગવાનના આરામનો સમય હોય છે, જેથી મંદિર બંધ રહેતું હોય છે. ત્યારબાદ સાંજે 7:15 કલાકે સાંજની આરતી અને રાત્રે 10 વાગે શયન આરતી કરવામાં આવતી હોય છે. જો કે તહેવારો અને મહત્વના દિવસોમાં દર્શનના સમયમાં ફેરફાર થઈ શકે છે. સાંવળિયા શેઠનો મેળો જોવા જેવો. સાંવળિયા શેઠ મંદિરમાં દર અમાસના દિવસે મેળાનું આયોજન થાય છે. આ જ દિવસે લોકો દાન કે પછી વ્યાપારમાં થયેલા ફાયદામાંથી ભગવાનનો હિસ્સો આપવા માટે સાંવળિયા શેઠ મંદિરે આવે છે. દિવાળીના તહેવારો સમયે અને હોળીના તહેવારો પર મેળાની રોનક અલગ હોય છે.